હેલો ફ્રેન્ડ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ શિયાળા સ્પેશિયલ અડદની દાળ અને રોટલા. એના માટે મેં અડધી વાટકી અડદની દાળ લીધી છે, 2 મરચાં લીધા છે, આદુનો કટકો લીધો છે અને ટમેટું લીધું છે, ધાણા લીધા છે અને 2 ડુંગળી જામાં નાખવાની છે આપણે વઘારમાં. બાકી આનો ડુંગળીનો આપણે સંભાર બનાવવાનો છે એટલે મેં ઝાઝી ડુંગળી કાઢી છે. અડદની દાળ અને ડુંગળીનો સંભાર બહુ સરસ લાગતો હોય છે, એટલે તમે પણ બનાવજો, હું તમને એમાં બતાવીશ. અડદની દાળને આપણે 4-5 પાળીએ ધોઈ નાખવાની છે અને એને બાફી લેવાની છે. એનામાં જે ડસ્ટ અને ધૂળ ને બધું હોય એ નીકળી જાય એટલે એને 4-5 પાણી આપણે ધોઈ નાખવાની છે અને એને બાફવા મૂકી દેવાની છે. તો ચાલો હું તમને આગળ બતાવું. તો ચાલો, આ આપણી અડદની દાળ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એના રીતના દબાવશો એટલે સરસ એક રસ થઈ ગઈ છે અને આપણે તેલ પણ મૂકી દીધું છે ગરમ થવા. આ આપણે આદુ, મરચાં, લસણ બધું ખાંડીને રાખી દીધું છે, બધું સમારીને ડુંગળીને બધું રાખી દીધું છે, ધાણા બાણા બધું ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે રાઈ નાખશું, જીરું નાખશું, એક ચમચી હળદર નાખશું, ડુંગળી નાખી દઈશું, હલાવી દઈશું, થોડીક વાર એને સસડવા દઈશું આપણે, થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી. હવે એમાં આપણે ટમેટા નાખી દઈશું, સમારેલા ટમેટાથી નાખી દઈશું, આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી દઈશું, ખૂબ હલાવી લઈશું એને આપણે. અડદની દાળ તો શિયાળામાં બધાએ ખાવી જ જોઈએ, શરીર માટે શિયાળામાં બહુ હેલ્ધી હોય છે અડદની દાળ. છોકરાઓને પણ અડદની દાળ, રોટલા, ઘીથી ચોપડેલા, એની સાથે ડુંગળીનો કચરિયો, સંભાર્યો, એવું બધું છોકરાઓને ખવડાવવું જોઈએ. ઘડીક વાર એને આપણે સસડવા દઈશું, ઘડીક વાર ઢાંકીને એને આપણે રહેવા દઈશું. થોડુંક મીઠું નાખી દઈશું આપણે, થોડુંક આપણે બાફવામાં નાખ્યું છે એટલે આમાં ઓછું નાખશું આપણે. હવે આપણે આ બધું સસડાઈ ગયું છે, ટમેટું ને ડુંગળી ને બધું તમે જોઈ શકો છો, તેલ ઉપર આવી ગયું છે. હવે એમાં આપણે લીલું મરચું નાખ્યું છે એટલે જોતા પ્રમાણમાં લાલ મરચું નાખી દઈશું. તમને જેવું તીખું ભાવતું હોય એ પ્રમાણે તમારે લાલ મરચું નાખી દેવાનું છે. એને સારી રીતે હલાવીને પછી આપણી અડદની દાળ એમાં નાખી દેવાની છે. જોઈ શકો છો, અડદની દાળ આપણી થઈ ગઈ છે તૈયાર. હવે એમાં આપણે આ લીલા ધાણા નાખી દઈશું. લીલા ધાણા થોડાક ઝાઝા નાખવાના એટલે એનો સ્વાદ સરસ આવે. ઘડીક વાર આપણે એને ઉકળવા દેશું. હવે અડદની દાળ સાથે ખાવાનું આપણે ખારીયું બનાવવાનું છે. રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું, હળદર નાખી દઈશું અને આપણી આ ડુંગળી નાખી દઈશું. એને આપણે ચડવા નથી દેવાની, કાચી જ રાખવાની છે. એમાં આપણે મરચું નાખી દઈશું, અડધી ચમચી મીઠું નાખી દઈશું, એને હલાવી લઈશું આપણે સરખી રીતે. ચાલો, આપણી શિયાળા સ્પેશિયલ અડદની દાળ, રોટલો અને ડુંગળીનું ખારીયું થઈ ગયું છે તૈયાર. જો તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો, મળશું બીજી રેસીપીમાં. આવજો.